મિત્રો આજે આપણે CC 506 અસાધારણ મનોવિજ્ઞાન એટલે કે એબનોર્મલ સાયકોલોજી આપણે ઘણી બધી શાખાઓ ભણી છે મનોવિજ્ઞાનની। એની અંદર આપણે ફર્સ્ટ યરમાં સામાન્ય મનોવિજ્ઞાન ભણ્યું, પછી આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાન ભણ્યું, SYમાં સ્વાસ્થ્ય, એ રીતે આપણે ટીઆરમાં આ વખતે ભણવાની છે અસાધારણ મનોવિજ્ઞાન। એના નામની અંદર તમે જો અ અને સાધારણ બે શબ્દો જોડાયા છે અને અંગ્રેજીમાં તો એબ અને નોર્મલ, એબ વત્તા નોર્મલ। એબ એટલે શું બેટા? થી દૂર। એબનો અર્થ થાય છે થી દૂર અને નોર્મલનો અર્થ થાય છે બેટા સાધારણ। એનો મતલબ એ થયો કે જે વર્તન સાધારણથી દૂર છે એને એબનોર્મલ કહેવાય। ગોખણપટ્ટી કરવાની જરૂર જ નથી। અસાધારણ મનોવિજ્ઞાનની અંદર અસાધારણ વર્તનનો અભ્યાસ થાય છે। તો અસાધારણ વર્તન એટલે ગુજરાતીમાં જુદું કરીએ તો અ અલગ થઈ ગયું, સાધારણ અલગ થઈ ગયું। હવે અ એટલે અંગ્રેજીમાં એને એબ કહીએ અને એનું ગુજરાતી કરીએ તો થી દૂર થાય, અને નોર્મલને આપણે ગુજરાતીમાં સાધારણ કહીએ, અને આ બંનેને ભેગું કરીએ તેનો અર્થ એ થાય કે જે વર્તન સાધારણથી દૂર છે તે એને આપણે અસાધારણ વર્તન કહીએ છીએ। અને અસાધારણ મનોવિજ્ઞાનનું કામ જ આ છે કે અસાધારણ વર્તનનો અભ્યાસ કરો। ચલો આના આપણે થોડો આપણને ખ્યાલ આવશે બેટા કે આની ડેફિનેશન, વ્યાખ્યા। અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈએ તો થોડો ખ્યાલ આવે। આખી વ્યાખ્યા લખી નથી, થોડું ટાઈમ વેસ્ટ નથી કરવું, મારે તમને સમજાવવું છે। મટીરિયલ તો મેં તમને આપી જ દીધું છે PDF ફાઇલની અંદર, અને સમજો કે જે પહેલી વ્યાખ્યા મનોવિજ્ઞાને આપી કાર્સન, બુચર અને મિનેકાએ, એ વ્યાખ્યાની અંદર ત્રણ શબ્દો બહુ અગત્યના છે। પહેલો શબ્દ, બીજો શબ્દ અને ત્રીજો શબ્દ। પહેલો શબ્દ જો અસાધારણ વર્તનની સમજ। અસાધારણ મનોવિજ્ઞાન જે છે એ અસાધારણ વર્તન એટલે વ્યક્તિનું વર્તન કઈ કક્ષાએ સાધારણ છે, કઈ કક્ષાએ અસાધારણ કહેવાય, એ સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરે છે અને સાથે સાથે એની સારવાર કરે છે। સારવાર કઈ રીતે કરવી એટલે કે જુદા જુદા પ્રકારની મનોપચાર પદ્ધતિઓ, પછી ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડનું મનોવિશ્લેષણવાદ હોય, એનું સકલ વિશ્લેષણવાદ હોય, એની સંમોહનની પદ્ધતિ હોય, કાર્લ ગુસ્તાવ યુંગનું સામૂહિક અચેતન માનસ હોય, કે ફ્રોઈડનું અનકોન્શિયસ માઇન્ડ હોય, આ બધી જ ચર્ચાના આધારે આ સારવાર કરે છે। આ શબ્દ મનોવિજ્ઞાન એના મનોપચારની પદ્ધતિઓ વધે છે। મનોપચાર અમે કહીએ મનોપચારમાં પણ રસ ધરાવે છે એવું કહી શકાય। અને અટકાવ, આ વૈધી થાય પેલા વ્યક્તિ સમજ પ્રાપ્ત કરે, સમજ પ્રાપ્ત કરી લીધા પછી એનો ઉપચાર કઈ રીતે કરવું એ ધ્યાન રાખે, અને આ બંને ભેગા થાય તો અટકાવ થાય એટલે કે નિયંત્રણ થાય। કયું નિયંત્રણ થાય? તો કે અસાધારણ વર્તનનું નિયંત્રણ થાય। દાખલા તરીકે આપણે એને આ વ્યાખ્યાન આપણે જોઈએ થોડું શબ્દોમાં તો આવું કહી શકાય। તમને કોઈ પૂછે કે ભાઈ અસાધારણ મનોવિજ્ઞાન શું છે, તો એને ગોખીને બોલો તો એવું લાગે કે રોબોટ છીએ આપણે, તો પછી તો આપણે રોબોટને ઊભો કરીને ભણાવીને જતો રહે રોબોટ। ના, આપણે એને સમજાવવું છે, સામેવાળા ઇન્ટરવ્યુવાળાને પણ સમજાવવું છે, કે કોઈ તમે ભવિષ્યમાં શિક્ષક થાવ કે પ્રોફેસર થાવ તો એ તમારે સમજાવવું તો છે વિદ્યાર્થીઓને। આના ઉપર તમને ખ્યાલ આવી નીકળ્યા કે અસાધારણ મનોવિજ્ઞાન એક એવું વિજ્ઞાન છે જેમાં શું કરવામાં છે? અસાધારણ વર્તનની સમજ કરવામાં આવે છે। અસાધારણ વર્તનની સમજ કે જેને સારવાર કરવામાં આવે, સારવાર એટલે મનોપચારના સિદ્ધાંતો શોધવામાં આવે છે, અને આ બંને થાય તો એનું નિયંત્રણ કરવામાં પણ રસ ધરાવે છે મિત્રો। એટલે એની વૈજ્ઞાનિક વ્યાખ્યા જે છે કાર્સન, બુચર અને મિનેકાની, એની અંદર આપણે એવું કહી શકાય કે અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનિક એક એવી શાખા છે જેમાં વર્તનની સમજ, એનો મનોપચાર અને એનું નિયંત્રણ એના ઉપર અભ્યાસ કરવામાં આવે છે દોસ્તો। ચલો હવે આપણે બીજી વ્યાખ્યાની વાત કરીએ। આ તો ઓકે થઈ ગઈ। તમને જે કંઈ પ્રશ્ન હોય તમે મને ફોન કરી શકો છો, યુટ્યુબ પર કોમેન્ટ કરી શકો છો, તમારા માટે બધા ઓપ્શન ખુલ્લા છે। મારી દ્રષ્ટિએ આ ઓપન છે, તેમ છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો કોમેન્ટ કરીને। હવે બીજું લઈએ, વ્યક્તિત્વ ખલેલ। અસાધારણ મનોવિજ્ઞાન એક એવું વિજ્ઞાન છે કે જે વ્યક્તિત્વ ખલેલનો પણ અભ્યાસ કરે છે। પર્સનાલિટી બેરિયર, પર્સનાલિટીની અંદર ડેફિશિયન્સી આવી જવી, એક પ્રકારની વિકૃતિ પેદા થઈ ગઈ, એનો પણ અભ્યાસ કરે છે। તમે જોયું છે ને પેલું અપરિચિત મૂવી એક આવી હતી અત્યારે 2-3 વર્ષ પહેલાં, એની અંદર શું હતું
કે એક સામાન્ય વ્યક્તિ જે પંડિત હતા એ પંડિતનું કામ કરે છે, પછી ધીરે ધીરે એ કોઈ વ્યક્તિ જોડે પ્રેમ થઈ જાય છે, પછી ધીરે ધીરે એક સમય આગળ જતાં એવું થાય છે કે વ્યક્તિને કંઈ પણ નથી શકતો કે પ્રેમ એટલે બધી વસ્તુ અંદર ગઈ. પહેલો પંડિત હતા, પછી પ્રેમની બધી વસ્તુઓ અંદર નાખી દીધી, એના પોતાના મનમાં રાખી બીજાને કીધી જ નહીં એને. પછી આગળ જતાં એ રસ્તામાં ચાલતો જાય છે અને ચોમાસાની સિઝનમાં એ વાયર પડે છે પાણીમાં, અને એની જે રિલેટિવ હોય છે કે નાની બહેન હોય છે એ વાયરમાં કરંટ લાગવાથી ગુજરી જાય છે. એટલે એને સમાજ પ્રત્યે ગુસ્સો પણ આવી જાય છે, સરકાર પ્રત્યે પણ ગુસ્સો આવી જાય છે, પણ એ ગુસ્સો પણ પોતાના અંદર નાખી દે છે. આવું બધું ને બધું જે નિષેધક બાબતો હતી જે બધું મનમાં નાખતો જાય છે, અને આ મનમાં બધું વધારે પડતું જતું રહે, એના કારણે શું થાય છે? વ્યક્તિના વ્યક્તિત્વમાં ખલેલ પેદા થાય છે, અને વ્યક્તિત્વમાં ખલેલ પેદા થઈ એટલે એનું પરિણામ શું આવ્યું કે એની અંદર સ્પ્લિટ ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર, વ્યક્તિત્વની વિકૃતિ પેદા થાય છે. એટલે અસાધારણ મનોવિજ્ઞાન એ જુએ છે કે આ વ્યક્તિત્વની વિકૃતિ રાતોરાત પેદા નથી થઈ, કેમ થઈ છે, કયા પગથિયાના આધારે થાય છે, એના સ્ટેજ કયા છે, એકાએક પેદા નથી. એને સમજવા માટે પૂરી તકેદારી અને પૂરેપૂરો અભ્યાસ આ અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય છે. દોસ્તો, ખ્યાલ આવ્યું? અત્યાર સુધી આપણે જોયું કે જેટલું પણ આપણે ભણ્યા છે 2-5-7 મિનિટ એને આપણે શોર્ટમાં લઈ લઈએ. CC 506 બીજો એનું પાઠનું નામ શું છે? અસાધારણ મનોવિજ્ઞાન. યુનિટ 1 છે પરિચયનું ઇન્ટ્રોડક્શન આપણે આપીએ છીએ. એની અંદર આપણે વાત કરી સૌથી પહેલાં કે ભાઈ અસાધારણ એટલે શું? તો કે ભાઈ અસાધારણને અંગ્રેજીમાં એબનોર્મલ કહેવામાં આવે છે. તો એબનોર્મલને અંદર કેટલા શબ્દો છે? તો આપણે અહીંયા લખી દીધું છે દોસ્તો, એબ અને નોર્મલ. એમને ગુજરાતીમાં શું કહીએ? તો થી દૂર. અને નોર્મલને શું કહીએ? તો કે સાધારણ. તો સીધી વ્યાખ્યા થઈ ગઈ દોસ્તો, જે સાધારણથી દૂર છે એને આપણે અસાધારણ કહીએ છીએ. એટલે તમે કોઈને પણ પૂછો, કોઈ તમને ઇન્ટરવ્યુમાં પૂછે તો તમને કોઈ પ્રશ્ન થાય નહીં, તમને કન્સેપ્ટ ક્લિયર છે બેટા. હવે આપણે એની થોડી મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈએ, વૈજ્ઞાનિક વ્યાખ્યા જોઈએ, થોડી સમજીએ. તો આપણે એની અંદર વાત કરી કે અસાધારણ મનોવિજ્ઞાન શું છે? તો કે વર્તનની સમજ આપે છે, વર્તનની સમજ આપ્યા પછી મનોપચાર કઈ રીતે કરવું એના સિદ્ધાંતો કરે છે અને એનું નિયંત્રણ કરે છે. અને બીજી વસ્તુ આપણે જોઈએ કે અસાધારણ મનોવિજ્ઞાન એ વ્યક્તિત્વના ખલેલનો પણ અભ્યાસ કરીએ. દોસ્તો, ક્લિયર થયું? તો ચલો હવે આપણે એના લક્ષણો પણ જોઈએ છે. દોસ્તો, હવે અસાધારણ વર્તનના લક્ષણો જરા જોઈએ આપણે. એની અંદર પહેલું લક્ષણ છે વર્તનના લક્ષણો. આપણે કોઈને પણ વસ્તુને ઓળખવી હોય તો એના લક્ષણો એટલે કે એના કેરેક્ટરિસ્ટિક્સ, એના સિમ્પટમ્સના આધારે આપણે ઓળખી શકીએ. દાખલા તરીકે કોઈ દીકરી હોય, સ્ત્રી હોય તો સ્ત્રીનો અવાજ કીણો હોય, ખભા પાતળા હોય, લાંબા વાળ હોય તો આપણે ખ્યાલ આવે કે આને સ્ત્રી કે એની છોકરી કહેવાય. આ રીતે અસાધારણ વર્તનને સમજવું હોય તો એના લક્ષણોના આધારે કયા લક્ષણ? તો કે ભાઈ સમાજ વિરોધી વર્તન છે, માનસિક અસમતુલન છે, અતિ સામાજિક વર્તન છે, આંતરશુદ્ધનો અભાવ છે, સુરક્ષાનો અભાવ છે, આવા ઘણા બધા છે. પણ મિત્રો આપણે એક એક કરીને સમજીએ
જેટલા છે એ બધાને આપણે સમજીશું. પહેલું આપણે જોઈએ સમાજ વિરોધી. તમે જુઓ સમાજ વિરોધી આપણે આગળ જ જોયું ને કે એમ વત્તા નોર્મલ. એમ એટલે શું આપણે આગળ જોયું હતું? થી દૂર અને સાધારણ. નોર્મલ એટલે સાધારણ. જે સાધારણથી દૂર છે તે તો અહીંયા એ છે ને સમાજ વિરોધી એટલે શું? સામાન્ય વ્યક્તિ ક્યારે પણ કોઈ પણ વર્તન સમાજની વિરુદ્ધ નહીં કરે. એ બંધાયેલો છે એની અંદર. તમે જુઓ કે આપણે નોર્મલ વ્યક્તિ હોય તો કોઈને મારશે નહીં, કોઈને ક્યારેક કોઈને નુકસાન નહીં પહોંચાડે. પણ તમે જુઓ અત્યારે દુનિયાની અંદર અલગ અલગ દેશોની અંદર અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે. એમાં રશિયન ઓર્ગેનાઇઝેશન હોય, ઇસ્લામિક સ્ટેટ્સ હોય, કે મુસ્લિમ આતંકવાદી હોય, કે રશિયન આતંકવાદી હોય, એ અલગ અલગ છે. એનો કોઈ ધર્મ નથી. એમાં કેટલાક બ્રિટિશ પણ છે, કેટલાક મુસ્લિમ્સ પણ છે. અલગ અલગ દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે જુઓ તો દરેક પ્રકારના લોકો છે, દરેક જ્ઞાતિના લોકો, દરેક ધર્મના લોકો છે, આની અંદર સંકળાયેલા પણ છે. કેમ આવું વર્તન કરે છે? સામાન્ય વ્યક્તિ તો ક્યારેય કોઈને મારશે નહીં, કોઈ ધર્મ નથી કહેતો, પણ આ વ્યક્તિ દરેક વ્યક્તિને મારવાનું વિચારે છે. તો આ શું થયું? સમાજ વિરોધી વર્તન છે. આતંકવાદ પણ એ અસાધારણ વર્તન કહી શકાય, સમાજ વિરોધી વર્તન કહે. સમાજ ક્યારે પણ આવું વર્તન કરવા માટે કોઈને પ્રેરિત કરતું નથી. જ્યારે વ્યક્તિ આવું વર્તન કરે છે એને આપણે એન્ટી સોશિયલ બિહેવિયર એવું પણ આપણે કહી શકીએ છીએ. બરાબર. એની સાથે આપણે બીજી વાત કરી દોસ્તો કે માનસિક અસંતુલન. હવે જ્યારે વ્યક્તિ સાધારણ હોય તો એનું મેન્ટલ બેલેન્સ્ડ હોય. મેન્ટલ બેલેન્સ એટલે કે વ્યક્તિ જ્યારે કોઈ વાત કરતી હોય તેના વાતની અંદર એની વાતચીતની અંદર સાતત્ય હોય. જે મુદ્દો ચાલતો હોય એ મુદ્દા પર જે આગળ વધે. પણ જે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય કથળાયેલું છે, ટેન્શન લઈને, ચિંતા લઈને, હતાશા લઈને, સંઘર્ષ લઈને, દબાણનો અનુભવ કરીને, આ બધા લક્ષણો, બધી વસ્તુઓ, પરિસ્થિતિઓ ભેગી થાય એટલે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય કથળી જાય. તમે જુઓ આજે કોરોના ચાલી રહ્યું છે, બરાબર. પરિસ્થિતિ કંટ્રોલમાં પણ પ્રાઇમ મિનિસ્ટર આપણા કરી છે. ઘણા બધા રૂપિયા પણ એના માટે લગાયા, ડૉક્ટરોની ટીમો ઊભો કરી હતી આપણા દેશ માટે. પણ તેમ છતાં ઘણા લોકો એનાથી ડરી રહ્યા છે. ડૉક્ટરોએ કીધું છે કે આપણે ઘરની અંદર રહીએ તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ અને ઘરમાં માસ્ક પહેરવાની જરૂર નથી. કેટલાક એમ્સના ડૉક્ટર્સ કહે છે મોટા મોટા, પણ આપણે ઘરની અંદર પણ વારંવાર હાથ ધોતા થઈ છે. તો આ વારંવાર જો આવું વર્તન કરતા થાય તો પછી એ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે કે અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણનો રોગ થઈ જાય. એટલે વ્યક્તિને આ સંતુલનને સાચવવાની છે, એનો સામનો કરવાનો છે કોરોનાનો. પણ એવું નથી કે કોરોનાના ટેન્શનના કારણે આપણે એટલા બધા બેસી જઈએ માનસિક ત્રાસની અંદર કે જેથી આપણે એનો સામનો ના કરી શકીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય કથળી જાય. એટલે દોસ્તો આ પ્રકારની વ્યક્તિનું અસંતુલન માનસિક રીતે થઈ શકે. પ્રતિસમાજિત વર્તન. પ્રતિસમાજિત વર્તન એટલે સમાજ આ પ્રતિ સમજવું હોય તો એના પહેલાં સમાજિત સમજવું પડે. આપણે એસ્ટ્રોમાં પણ ભણ્યા છે દોસ્તો કે સમાજ એટલે શું? સમાજન એટલે વ્યક્તિનું પોતાની જાત સાથેનું અને વાતાવરણ સાથે મેળ બેસાડવું. સામાન્ય વ્યક્તિ કોઈ ઘરમાં મહેમાન આવે, ભલે આપણને ગમે છે કે ના ગમે, તેમ છતાં આપણે કહીએ છીએ આવો બેસો. એનો મિનિંગ શું થયું કે ગમે તેવો છે પણ આપણા ઘરના દરવાજે તો આવ્યો છે તો આપણે એની સાથે શું કરવું? મેળ બેસાડીએ. પંખાની લાઇટ જતી રહી, ગરમીની સિઝન છે અને ગરમી ખતરનાક લાગે, તેમ છતાં આપણે શું કર્યું? ના લાઇટ ના આવે ત્યાં સુધી બેસવું જ પડશે. આ આપણે શું કર્યું? વાતાવરણ સાથે સમાજ સાથે. એટલે સામાન્ય વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિ હોય, ખરાબ હોય, સારી હોય, એની અંદર આપણે મેળ બેસાડી દઈએ છીએ. પણ આ પ્રતિ લગાવી દીધું એટલે કે સમાજન કરતાં અલગ પ્રકારનું વર્તન. આવી વ્યક્તિ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં, એ પછી વ્યક્તિ હોય કે વાતાવરણ, એની સાથે મેળ બેસાડી શકતી નથી. એટલે એનું વર્તન સામાન્ય કરતાં જુદું છે. એટલે આપણે કહીએ કે એનો ત્રીજો લક્ષણ પ્રતિસમાજિત વર્તન છે. ચોથી વાત કરી દોસ્તો, આંતરસૂઝનો અભાવ. આ આંતરસૂઝ ક્યાંથી આવે? આંતરસૂઝ પેદા થવા માટે સૌથી મહત્વનું છે કે વ્યક્તિનું વર્તન જે છે ને એ સામાન્ય હોવું જોઈએ. પણ વ્યક્તિનું વર્તન તો સમાજ વિરોધી છે. હવે સમાજ વિરોધી થયું એટલે લોકો એનાથી દૂર રહેવા માંગ્યા, એની જોડે વાત નથી કરતા, એટલે એનું મગજ વધારે ખરાબ થાય છે, એનું માનસિક સ્વાસ્થ્ય વધારે કથળે છે. અને એના કારણે શું થાય છે કે એ લોકોથી દૂર થતું થયું એટલે સમાજે પણ એનું કથળ્યું. અને જેના કારણે માનસિક સ્વાસ્થ્ય સારું નથી તો એ કોઈ પણ પ્રકારની એની અંદર મનની અંદર કોઈ ઇન્સાઇટ એટલે આંતરસૂઝ, આંતરસ્ફૂર્ણા પેદા થતી જ નથી. પેલું આપણે એક જોયું છે, સુલતાન નામનો ચિપાંજી હતો, 11મા 12મા ધોરણમાં આવતું હતું કે 6-7 ડબ્બા ખોખા મૂકી દીધા ને ઉપર કેળાની લીંબ લટકાવી દીધી મનોવૈજ્ઞાનિકે. પછી સુલતાન નામનો જે ચિપાંજી હતો એક ડબ્બાને લે, પછી ઉપર ચડ્યો, ના લઈ શક્યો, પછી બીજો ડબ્બો ઘૂસવાયો, પછી થાકી ગયો, બેસી ગયો, પછી અચાનક એને લાગ્યું કે ના બીજા ઉપર ત્રીજો મૂક. આ શું થયું? આ આંતરસૂઝ છે, ઇન્સાઇટ છે.
વિચાર ક્રિયા એવી હતી અતિ સુલતાનની, એનું માનસિક સ્વાસ્થ્ય કઠડેલું નહોતું, એટલે હું વિચાર કે ના એક ઉપર બીજું રાખે એટલે ધડ પહોંચી ગયો પણ ટચ નથી કરી શક્યો, એટલે હું ત્રીજું રાખું એટલે ચડી જઈશ, એમ કરીને ચારે ચાર બોક્સ મૂક્યા, ઉપર ચડીને કેળાની લૂમ લઈ લીધી. પણ આના માટે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું હોય. એટલે દોસ્તો આવા વ્યક્તિમાં આંતરસૂઝનો પણ અભાવ હોય છે. સુરક્ષાનો અભાવ, આ વ્યક્તિ આ સુરક્ષાનો અભાવ મોટાભાગે જે સાયકોસિસ પ્રકારની વિકૃતિઓ છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ સૌમ્ય મનોવિકૃતિઓ. આ જેસી કોલમને આ શબ્દો વાપરે, સૌમ્ય મનોવિકૃતિ. અત્યારે તો આ DSM-4 જે છે, કાર્સન ને બુચર અને મિનેકા જે આપ્યું છે એ DSM-4 અને અત્યારે જે નવું એડવાન્સ ચાલી રહ્યું છે DSM-4R, એની અંદર સુરક્ષાનો જે અભાવ છે મોટાભાગે એ છિન્ન માનસ વિકૃતિ, એક્સિસ નંબર 2 જે છે એની અંદર યુઝ થાય. છિન્ન માનસ વિકૃતિ હોય એટલે કે સાયકોડિલોસિસ, પછી જે છિન્ન માનસ વિકૃતિ સાથે સાથે આપણે વાત કરી વ્યક્તિત્વ વિકૃતિ, સ્પ્લિટ પર્સનાલિટી ડિસઓર્ડર્સ. તો આ બધાની અંદર આ બહુ જોવા મળે છે કે વ્યક્તિને વારંવાર એવું થાય છે કોઈ મને મારી નાખશે, પોતાના ઓશિકાની નીચે, પોતાના પલંગની પાસે છરી લાઈને મૂકી દે છે, બીજા રૂમમાં જતો નથી, વારંવાર ચેક કરે છે કોઈ મારા રૂમમાં તો ઘૂસી નથી કરતો. આ શું છે? ઇનસિક્યોરિટી એની અંદર પેદા થતી જાય છે અને આને આ અસાધારણ વર્તનનો આ 5મું લક્ષણ છે. એટલે દોસ્તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સમાજ વિરોધ અસાધારણ વર્તનના કેટલા લક્ષણો ઘણા બધા છે દોસ્તો, પણ આપણે એને ગોખવા નથી, આપણે સમજવાના છે. મેં તમને સમજાવ્યું પણ ટૂંકમાં આપણે એની સિનોપ્સિસ કહી દઈએ. સમાજ વિરોધી વર્તન એટલે કે અસાધારણ વર્તન પહેલું લક્ષણ. બીજું શું ભણ્યા આપણે દીકરાઓ? અસમતુલન, માનસિક સ્વાસ્થ્ય કઠણી જવું. ત્રીજું આપણે શું ભણ્યા દીકરાઓ? અતિ સામાજિક વર્તન. ચોથું આપણે ભણ્યા આંતરસૂઝનો અભાવ અને પાંચમું ભણ્યા સુરક્ષા. બેટા અહીંયા સુધી આપણે ખ્યાલ આવી ગયો? ઠીક છે, ઓકે. તો ચલો આપણે બેટા હવે બીજા લક્ષણોને પણ જરા જોઈએ, જેથી તમને થોડી વધારે આગળ સમજ લઈએ. આજે આપણે બહુ લાંબુ નહીં ભણીએ બેટા, કેમ કે પહેલો લેક્ચર છે એટલે આપણે તમે કંટાળી જશો, એટલે આપણે 30 જ મિનિટ ભણવાનું છે. એટલે આપણે લાંબુ વધારે કરતા નથી. 30 મિનિટ સુધી હું તમારો લેક્ચર લઈશ અને પછી આપણે એને કટ કરી દઈશું. પછી નેક્સ્ટ લેક્ચર આપણે 30 મિનિટ પછી લઈશું. સેકન્ડ આપણે જોઈએ કેટલો પોઈન્ટ. સાતમો પોઈન્ટ આપણે છઠ્ઠો પોઈન્ટ જોઈએ, આવેગાત્મક પરિપક્વતા. આવેગાત્મક અપરિપક્વતા. મનોભાર, અતિ સંવેદનશીલ, મનોભાર, સ્વગૌરવની ઉણપ, આપણે આગળ 5 જોઈ લીધા દીકરાઓ. હવે આપણે બાકીના મુદ્દા જરા જોઈએ. આવેગાત્મક અપરિપક્વતા, ઇમોશનલ ઇનમેચ્યોરિટી. અત્યાર સુધી દોસ્તો આના પર બહુ ચોપડેલું છે, પણ સૌથી સારી પુસ્તક લખી છે ડેનિયલ ગોલમેને. એવું કહે છે કે દુનિયાની અંદર વિકસિત થવું હોય, આગળ વધવું હોય, સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો તમારી અંદર આવેગોનું નિયંત્રણ હોવું જોઈએ. જેટલું વ્યક્તિ પોતાના ગુસ્સાને, પ્રેમને, હતાશાને, ઈર્ષ્યાને, સિદ્ધિઓને કંટ્રોલ કરતો જશે એમ વધારે સારું સમાજને ચાલી શકે. તમે જુઓ કે મોટા મોટા IAS ઓફિસર છે, બ્યુરોક્રેટ્સ છે, એ ક્યારે ગુસ્સે થતા નથી. અબ્દુલ કલામ આઝાદ હતા, એ એરપોર્ટ પર ઉતર્યા એટલે બે હસબન્ડ વાઈફે જોયું આ તો આપણા એક્સ પ્રેસિડેન્ટ છે, મારે એની સાથે ફોટો ખેંચાડવું છે. એટલે પેલી વાઈફ જેમની હતી એમણે શું કર્યું, પેલું એક પેલું ફૂલ લીધું અને પેલી એક શોલ લીધી પેલી ઓળવાની, અને કે સર મારે આપણી પાસે એક ફોટો ખેંચાવવું છે. તો અબ્દુલ કલામ સાહેબે હા કહી દીધી અને એને ફૂલ પણ આપ્યું અને ચદ્દર પણ પહેરાવી આવી, પેલી શાલ ઓળાવી દીધી એને સન્માન આપવા માટે, અને પછી ફોટો ખેંચી લીધો એના હસબન્ડે.
અને પછી પેલી જે પત્ની હતી એમની એને પાછું ફૂલે લઈ લીધું અને ચદ્દર પણ લઈ લીધી, શાલ પણ લઈ લીધી. તો અબ્દુલ કલામને ક્યાં ગુસ્સો ના આવ્યો કે જેટલા પણ મોટા મોટા માણસો ગાંધીજી સ્વતંત્ર સંગ્રામમાં એમણે પોતાના ગુસ્સાનું બહુ નિયંત્રણ રાખ્યું છે, જ્યાં કયા પણ નિયંત્રણના બહાર નીકળ્યા નથી. એટલે નિયંત્રણ હોવું અનિવાર્ય. તમે ગમે ત્યાં આપણા ગમે તેટલા સારા નેતાઓ, ઝાંસીની રાણી લઈ લો કે અબ્દુલ કલામ આઝાદ લઈ લો કે આપણા નરેન્દ્રભાઈ મોદી લઈ લો, આપણા પ્રાઇમ મિનિસ્ટર, બધા પોતાના ગુસ્સાને બહુ સારી રીતે નિયંત્રણ કરી શકે છે, પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરી શકે છે. ગમે તેટલી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, આપણા ભારતના સૌથી સારા ઇકોનોમિસ્ટ કહી છે ને મનમોહન સિંહ, ભારતના આપણા ગવર્નર રઘુરામ રાજન કે વિપક્ષ એના વિશે ઘણું બધું બોલ્યું, પણ એ ક્યારે પોતાનો ગુસ્સો એને નીકાળ્યો નથી બહાર, એને મેનેજ જ કર્યું છે. આ બધા લક્ષણો કોનામાં હોય? આવેગાત્મક પરિપક્વ વ્યક્તિમાં હોય, આમાં હોય. પણ અહીંયા શું છે? આવેગાત્મક અપરિપક્વતા, અજોડી, એટલે ઇમેચ્યોરિટી. એટલે આવી વ્યક્તિઓની અંદર ગુસ્સો નિયંત્રણ રહેતું નથી, એની અંદર ખુશી નિયંત્રણ રહે. આપણે જાય જઈએ ને આપણે થોડું કોમેડી જેવું કોઈ જોક્સ થઈ જાય, કોમેડી પિક્ચર જોતા હોઈએ, બહાર નીકળી હોય તો થોડું સ્લોથી હશે અને એ જોરથી હશે, આજુબાજુવાળા જોઈએ કોઈ ચિંતા નથી. આ શું છે? અપરિપક્વ વર્તન, નાના બાળક જેવું વર્તન કરી રહ્યો છે. આને આપણે કહીએ છીએ ઇમોશનલ ઇનમેચ્યોરિટી. દોસ્તો, અતિ સંવેદનશીલતા. જે વ્યક્તિઓ વધારે પડતી સેન્સિટિવ થઈ જાય છે, તમે એને કશું બોલો તો તરત ટેન્શનમાં રહેતો. તમે નાના બાળક હોય, નાની બાળક, અને પપ્પા કે પપ્પાની માટે આઈસ્ક્રીમ ખાવ, પપ્પા કે બેટા અત્યારે તો ખવડાય કેટલી આઈસ્ક્રીમ ખાવ, અને બોલે એટલે તરત દુઃખી થઈ જાય અને પછી બેસી જાય. આ સંવેદનશીલ. એટલે આવા જે અસાધારણ વર્તન છે, પેલા બાળક તો અડધો કલાક પછી ફરીથી નોર્મલ થઈ જવાનું છે, પણ આવી વ્યક્તિની અંદર સતત ચાલવાનું લક્ષણ આપણને દેખાય છે. આ અતિ સંવેદનશીલતા કન્ટિન્યુ એના વર્તનમાં આપણને જોવા મળે છે, અને જેના કારણે આ અસાધારણ વર્તનના લક્ષણમાં એડ કરવામાં આવી છે કાર્સન બુચર અને વિનેગાની પુસ્તકની અંદર. એબનોર્મલ સાયકોલોજી એન્ડ મોડર્ન લાઈફ એ બહુ અગત્યની એક પુસ્તક પણ છે, તમારી વાંચી જોઈએ જેથી તમને વધુ જ્ઞાન એની અંદર પ્રાપ્ત થઈ શકે. હવે તો હિન્દીમાં પણ ઉપલબ્ધ છે અને ગૂગલ ટ્રાન્સલેટ પણ કરી દે છે, એટલે થોડું એ પણ તમે એડવાન્સમાં વાંચશો એટલે તમને આ સમજણ વધારે સારી રીતે ક્લિયર થશે. મનોભાર જે છે, હવે મનોભાર આ શબ્દનું થોડું સમજીને પછી વાત કરીએ. હતાશા વત્તા સંઘર્ષ વત્તા દબાણ ઇઝ ઇક્વલ ટુ મનોભાર, સ્ટ્રેસ. મનોભાર કોઈ એક વસ્તુ નથી, મનોભાર આ ત્રણમાંથી પેદા થાય છે. આ એક પ્રોસેસ છે. આજે હું સવારે ઉઠીને ડાયરેક્ટ સ્ટ્રેસમાં જતો રહું એવું શક્ય નથી. મારા મનની અંદર પહેલા હતાશા થશે, ફ્રસ્ટ્રેશન થશે, પછી સંઘર્ષ થશે, પછી દબાણ થશે, ના ત્રણ ભેગા થશે તો આપણે કહીએ કે આ વ્યક્તિ મનોભારમાં છે. એટલે આપણી હતાશા આપણે કંટ્રોલમાં રાખીએ છીએ. અડધો કલાક સ્ટ્રેસ લઈએ, ફ્રસ્ટ્રેટ થઈએ, પછી ભૂલી જઈએ છીએ. હતાશા તો થવાની જ ને. ભારત 125 કરોડની વસ્તી ધરાવતો દેશ છે, મોટા મોટો દેશ છે, થવાની તૈયારીમાં છે દરેક રીતે. આર્થિક ક્ષેત્ર હોય કે વસ્તી વધારો હોય, બરોબર. હવે હતાશા તો થવાની જ છે. તમે બસનો પાસ રહ્યો ત્યાં લાઈન, તમે લાઈનમાં જેમ તમારો નંબર આવે અને બારીવાળો બંધ કરી દે, અડધો કલાક ઉભા રહે, પછી હવે કાલે આવવાનો ટાઈમ પૂરો થઈ ગયો, શું થશે? હતાશા થશે, ટેન્શન વધ્યું, સારું આખો દાડો મારો બગડ્યો પણ મારું કામ તો થયું નહીં, ટેન્શન વધ્યું, એટલે આ શું થયું? હતાશા. હતાશાની વ્યાખ્યા છે કે જરૂરિયાતના સમયે તમને જે વસ્તુ જોઈતી હતી એ ન મળે અને એ સમય પછી જે વસ્તુ તમને મળે તો વ્યક્તિ હતાશ થાય. તમને સવારે 7 વાગે જમવાનો નાસ્તો જોઈએ ને કોઈ રાત્રે 11 વાગે તમને નાસ્તો આપે તો પછી શું થાય? હતાશ જ થાય ને. સંઘર્ષ. સંઘર્ષના પણ અલગ અલગ વસ્તુ છે. જ્યારે વ્યક્તિ પાસે બે સારી વસ્તુ હોય તો વ્યક્તિ એવું ના કહી શકે કે મારે બંને જોઈએ છે, એક જ જોઈએ. દાખલા તરીકે બે પતિ પત્ની, એક છોકરી છે, દીકરી છે, અને એના લગ્ન માટે બે પુરુષો આવ્યા અને બંને હેન્ડસમ છે, બંને સારા કમાવા છે, બંને સરકારી અધિકારીઓ છે, બંને ક્લાસમાં ઓફિસર છે, પણ છોકરી બંને જોડે તો લગ્ન કરી ના શકે ને. એના મનમાં પ્રશ્ન થાય, આની જોડે લગ્ન કરું, આની જોડે. જ્યાં સુધી આ બંનેમાંથી એકને નહીં પસંદ કરે ત્યાં સુધી વ્યક્તિ પેલી દીકરી છે એ સંઘર્ષમાં રહેશે. એટલે સંઘર્ષ પોઝિટિવ પણ હોય છે કે સંઘર્ષ નિષેધિક વસ્તુમાંથી પણ પેદા થશે. દબાણ. જ્યારે વ્યક્તિ પોતાની જે ક્ષમતા છે, પોતાની એબિલિટી છે, પોતાની જે તાકાત છે, શારીરિક અને માનસિક, એના કરતાં વધારે પ્રેશરમાં આવીને વધુ કાર્ય કરવાનો પ્રયત્ન કરે ત્યારે વ્યક્તિમાં દબાણ વધવાનું છે. દાખલા તરીકે હવે ઘરની સ્ત્રીઓ છે, આજે 21મી સદીએ તમે જુઓ
કે સૌથી વધારે લોડ મહિલા ઉપર આવી ગયું છે. સવારે ઉઠે 5 વાગે એટલે તરત જ નાહી ધોઈને ઘરનો નાસ્તો બનાવી નાખે, જમવાનું પણ બનાવી દે સાથે સાથે, પછી તરત જ છોકરાને નવડાવી દે, પછી છોકરાને સ્કૂલમાં મૂકવા જાય, પછી હસબન્ડનું ટિફિન મળે, પછી પાછું નોકરી જાય, પછી નોકરીનું ટેન્શન, પછી સાંજે આવે, પછી સાંજ. આ શું થયું? અત્યારે ભારત દેશની મહિલાઓની અંદર જે નોકરી કરતી મહિલા, સંશોધન એવું કહે છે કે ભારત દેશની અને બીજા દેશોની અંદર જે દીકરીઓ અને જે મહિલાઓ નોકરીઓ કરે છે એના અંદર દબાણ વધી રહ્યું છે. આનું કારણ શું છે કે એમણે પોતાની સત્તા કરતાં વધારે કામ કરી લીધું છે, અને જેના કારણે સ્ટ્રેસના કારણે જ્યારે વ્યક્તિમાં એક સાથે વધે એને આપણે શું કહીએ છીએ? મનોબળ કહીએ છીએ. એટલે આ અસાધારણ વર્તન જે ધરાવે છે વ્યક્તિ, અસાધારણ વર્તન કરે છે એની અંદર મનોબળનું લક્ષણ પણ આવે છે. આવી વ્યક્તિ સ્વગૌરવ ધરાવે છે. અસાધારણ વર્તનની જે વ્યક્તિ છે, એબનોર્મલ પર્સન, એને શું કહીએ? સ્વગૌરવ હોતું નથી, સેલ્ફ એસ્ટીમ જેવું હોતું જ નથી. તમે જુઓ કે એ વ્યક્તિ ગમે તેવું વર્તન કરે. એક પિક્ચર આવી હતી સલમાન ખાનની, ક્યોંકી, તમે જોઈ હશે. તમે તો સલમાન ખાનની પિક્ચર છોડો નહીં ને ભાઈ દીકરાઓ. સલમાન ખાનની પિક્ચર પેલી ક્યોંકી મૂવી તમે જોઈ? પેલી કરીના કપૂર જોડે સલમાન ખાન પ્રેમ કરે છે ને પછી પેલો એના પપ્પા એને માનસિક બીમાર કરી દે છે. આ બધી આખી આપણે સ્ટોરી નથી જાણતા, પણ એની અંદર જ્યારે સલમાન ખાનને અસાઇનમેન્ટની અંદર લઈ જવામાં આવે છે પાગલખાનાની અંદર, ત્યારે સલમાન ખાન સાથે જે લોકો હોય છે એનું વર્તન એવું હોય કે જ્યાં કોઈ ગૌરવની વાત જ નહીં, એને થાળી ફેંકીને જમવા આપો તો જમી લેશે, અને તમારા જે વ્યક્તિને થાળી ફેંકે મમ્મી તો નહીં ખાવ, તમે ભૂખ્યા રહેવાનું પસંદ કરશો. એટલે આવી વ્યક્તિની અંદર ક્યારે પણ સેલ્ફ એસ્ટીમ ડેવલપ થતી નથી કે નોર્મલ વ્યક્તિની કમ્પેરિઝન. અને પછી સામાજિક અનુકૂલન. આપણે આગળ તો જોયું બેટા ત્રીજા નંબરના મુદ્દાની અંદર સમાયોજનતા. સમાયોજનનો બીજો શબ્દ અનુકૂલનતા છે. મુદ્દો અલગ છે પણ એ બેઝિક કોમન છે. કાં તો તમે સમાયોજન પણ કહી શકો, કાં તો તમે અનુકૂલન. અનુકૂલન ધેટ મીન્સ એડોપ્ટેશન. કોઈ પણ વાતાવરણને તરત જ મેચ થઈ ગયું. તમે જો શરૂઆતમાં સરકારે કીધું ઓનલાઈન ભણાવવું છે, હવે બોલ પણ નથી, કશું નથી, તો મેં શું કર્યું કે કોઈ લીધી ફોન પકડ્યો, એક વિદ્યાર્થી અમારો મિત્ર ફોન પકડીને બોલતો થઈ ગયો, આ કંઈ વાંધો નહીં, જે છે એમાં ખુશ રહેવું અને એમાંથી કામ કર્યું. આ શું થયું? મેં તરત એડોપ્ટ કરી લીધી વાતાવરણ. પણ આવી વ્યક્તિઓ કોઈ પણ વાતાવરણને એડોપ્ટ કરી શકતા નથી. તમે જુઓ બહુ અઘરું કામ છે. અને અમેરિકા તો એવું કહે છે કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ 80% લોકોને છે. પછી એની કક્ષા અલગ છે, એને આપણે સાયકોલિલોસિસમાં લઈએ, સૌમ્ય મનોવિકૃતિમાં, કે સાયકોસિસમાં ના લઈએ, તીવ્ર વિકૃતિમાં ના લઈએ. અત્યારે અનુકૂલનનો અભાવ જ જોવા મળે છે. લોકોનું સ્ટ્રેસ એટલું વધ્યું છે કે આટલો જ ભાગ છે, આ એક ભાગ છે, આ લીટી જે છે અહીંયા સાયકોન્યુરોસિસ છે, સાયકોન્યુરોસિસ છે ને અહીંયા સાયકોસિસ છે. હવે સાયકોસિસ અને સાયકોન્યુરોસિસના એક લીટીનો જ અંતર છે. જો લાંબા ગાળા સુધી તમે સૌમ્ય મનોવિકૃતિમાં રહ્યા તો તમે પછી અહીંયા ટ્રાન્સફર થવાનો ભય રહે છે. એટલે આટલા લક્ષણો આવ્યા પ્રકારની વ્યક્તિમાં જોવા મળે. જો તમને એવું થાય કે સાહેબ ઘણી વખત હું ગુસ્સે થઈ ગયો છું, ઘણી વખત મને કયું સારું લાગતું નથી, ઘણી વખત મારું માનસિક સ્વાસ્થ્ય બરોબર નથી રહેતું, મમ્મીને કોઈ ચલચલ મારે નથી ખાવું, તો આ શું થયું? આ બધા લક્ષણો તમારા મારામાં જોવા તો મળે જ છે. તો આપણે બધા ગાંડે છીએ ના. આ લક્ષણો અમુક સમય સુધી, અમુક કલાકો સુધી નિરંતર વ્યક્તિમાં થાય તો એને આપણે એબનોર્મલ કહીએ. બાકી આ લક્ષણો આખા જગતમાં જોવા મળે છે, પણ જ્યારે એની તીવ્રતા ઘસી જાય, તો જ્યારે તીવ્રતાની વધી જાય તો આપણે એને કહીએ કે આ વર્તન એબનોર્મલ બિહેવિયર છે. તો દોસ્તો, આપણે અસાધારણ વર્તનની વ્યાખ્યા જોઈ, અસાધારણ વર્તનનો અર્થ સમજ્યો, અસાધારણ મનોવિજ્ઞાન કોને કહીએ એ થોડું આપણે સમજ્યા અને એના લક્ષણો જોયા છે દોસ્તો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.